નમસ્કાર મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે ને હું છું આપની સાથે હિરલ। નજર કરીએ મહત્વના સમાચારો પર। રાજકોટના ઉપલેટામાં વરસાદી માહોલ જામ્યો છે। રાજકોટથી આ સમાચાર। રાજકોટના ઉપલેટામાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે ખાખી જાડિયા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે। સેવંત્રા મોજીરા ગઢાડા બાડલામાં પણ વરસાદ વરસ્યો છે। ખાખી જાડિયા સહિતના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જામ્યો છે। આ સાથે સેવંત્રા મોજીરા ગઢાડા બાડલામાં પણ વરસાદ વરસ્યો છે। તો રાજકોટથી આ સમાચાર મળી રહ્યા છે। ઉપલેટામાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે ખાખી જાડિયા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે। સેવંત્રા મોજીરા ગઢાડા બાડલામાં પણ વરસાદ વરસ્યો છે। તો ખાખી જાડિયા સહિતના વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો છે ત્યારે વાવણી લાયક વરસાદ થવાને કારણે ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે। તો રાજકોટથી આ સમાચાર મળી રહ્યા છે। ઉપલેટામાં વરસાદી માહોલ જામ્યો છે તો ખાખી જાડિયા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે। તો સેવંત્રા મોજીરા ગઢાડા બાડલામાં પણ વરસાદી માહોલ જામ્યો છે। આ સાથે ખાખી જાડિયા સહિતના વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો છે। તો સેવંત્રા મોજીરા વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો। ઉપલેટામાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે હવામાન વિભાગની આગાહી અનુસાર ખાખી જાડિયા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે। સેવંત્રા મોજીરા ગઢાડા બાડલામાં પણ વરસાદ વરસ્યો છે। તો ખાખી જાડિયા સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। તો ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ભારે વરસાદ વરસી રહ્યો છે। રાજકોટથી આ સમાચાર મળી રહ્યા છે। ઉપલેટામાં વરસાદી માહોલ જામ્યો। તો રાજકોટના ધોરાજીમાં ગ્રામ્ય પંથકમાં ભારે વરસાદ વરસ્યો છે। રાજકોટથી આ સમાચાર। રાજકોટના ધોરાજીના ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યો છે। તો ભાડેર ચિચોડ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો છે। ધોરાજી કલાણા પાટણવાવમાં વરસાદ વરસ્યો। ઓસમ ડુંગર ધોબી પાટનો અદભુત ધોધ વહ્યો ત્યારે કલાણા પાટણવાવ હડમતિયામાં પણ વરસાદ વરસ્યો છે। તો ધોરાજીના ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યો છે। ભાડેર ચિચોડ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદ ખાબક્યો છે ત્યારે કલાણા પાટણવાવ હડમતિયામાં પણ વરસાદ વરસ્યો છે। ઓસમ ડુંગર ધોબી પાટનો અદભુત ધોધ પણ વહ્યો ત્યારે કલાણા પાટણવાવ હડમતિયામાં પણ વરસાદ વરસ્યો છે। તો રાજકોટથી આ સમાચાર મળી રહ્યા છે। ધોરાજીના ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યો છે। ભાડેર ચિચોડ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો છે। તો કલાણા પાટણવાવ હડમતિયામાં પણ ભારે વરસાદ વરસ્યો છે। ઓસમ ડુંગર ધોબી પાટનો અદભુત ધોધ વહ્યો છે। તો ધોધના અદભુત નજારો પણ સામે આવ્યો છે। જૂનાગઢના વંથલી પંથકમાં પણ વરસાદ વરસ્યો છે। જૂનાગઢથી આ સમાચાર મળી રહ્યા છે। જૂનાગઢના વંથલી સહિત ગ્રામ્ય પંથકમાં વરસાદ વરસ્યો। આઝાદ ચોક મેમણ પ્લાઝા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો। છેલ્લા 12 કલાકમાં છૂટો છવાયો 2.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે ત્યારે વરસાદને લઈને રોડ રસ્તાઓ પર વરસાદી પાણી ભરાઈ ગયા। આઝાદ ચોક મેમણ પ્લાઝા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે। તો જૂનાગઢના વંથલી સહિત ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે। આઝાદ ચોક મેમણ પ્લાઝા સહિતના વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો છે ત્યારે છેલ્લા 12 કલાકમાં છૂટો છવાયો 2.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો। તો ગીર સોમનાથ જિલ્લામાં પણ મેઘરાજા મન મૂકીને વરસ્યા છે। ગીર સોમનાથથી આ સમાચાર। ગીર સોમનાથ જિલ્લામાં મેઘરાજા મન મૂકીને વરસ્યા। વેરાવળ સૂત્રાપાડા કોડીનારમાં વરસાદી માહોલ। સરસ્વતી નદીમાં પણ પૂર આવ્યું। વેરાવળ સૂત્રાપાડા કોડીનાર અને તલાલામાં વરસાદ વરસ્યો ત્યારે વરસાદને કારણે સરસ્વતી નદીમાં પણ પૂર આવ્યું। તો ગીર સોમનાથ જિલ્લામાં મેઘો મન મૂકીને વરસ્યો। વેરાવળ સૂત્રાપાડા કોડીનાર અને તલાલામાં વરસાદી માહોલ જામ્યો ત્યારે વરસાદને કારણે સરસ્વતી નદીમાં પણ પૂર આવ્યું। તો વેરાવળ સૂત્રાપાડા કોડીનાર અને તલાલામાં વરસાદ વરસ્યો।
અમરેલી વડિયા સહિત ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે। અમરેલીથી આ સમાચાર મળી રહ્યા છે। વડિયા સહિત ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલ જામ્યો। તો વડિયામાં વરસાદી માહોલ વચ્ચે ધીમી ધારે વરસાદ વરસ્યો। મોરવાડા ખાન સહિતના ગામોમાં વરસાદ વરસ્યો। તો વડિયામાં વરસાદી માહોલ વચ્ચે ધીમી ધારે વરસાદ વરસ્યો છે। મોરવાડા ખાન સહિતના ગામોમાં વરસાદની જમાવટ જોવા મળી રહી છે। તો અમરેલીથી આ સમાચાર મળી રહ્યા છે। વડિયા સહિત ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે। વડિયામાં વરસાદી માહોલ વચ્ચે ધીમી ધારે વરસાદ વરસ્યો છે। મોરવાડા ખાન સહિતના ગામોમાં વરસાદની જાણે જમાવટ જોવા મળી। જૂનાગઢ શહેરમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે। જૂનાગઢથી આ સમાચાર મળી રહ્યા છે। જૂનાગઢ શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળ્યા છે। ત્યારે વરસાદી માહોલથી વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે। તો નીચાણવાળા વિસ્તારોમાં ભારે વરસાદને કારણે વરસાદી પાણી ફરી વળ્યા છે। વરસાદી માહોલને કારણે વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે। તો હવામાન વિભાગની આગાહી અનુસાર જૂનાગઢ શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। ત્યારે ધોધમાર વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। વરસાદી માહોલથી વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે। ત્યારે નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા। તો વરસાદી માહોલથી વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે। તો જૂનાગઢ શહેરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ત્યારે ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પણ વરસાદી પાણી ફરી વળ્યા। હવામાન વિભાગની આગાહી અનુસાર જૂનાગઢ શહેરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। તો નીચાણવાળા વિસ્તારોમાં ભારે વરસાદને કારણે વરસાદી પાણી ફરી વળ્યા। વરસાદી માહોલથી વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે। તો નીચાણવાળા વિસ્તારોમાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા છે, જેના કારણે વાહન ચાલકોને પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। તો ધોધમાર વરસાદ વરસ્યો છે। ખેડૂતોમાં પણ ક્યાંક ખુશી જોવા મળી રહી છે। તો નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળ્યા। તો અમરેલીથી મહત્વના સમાચાર મળી રહ્યા છે। અમરેલીના ખાંભાના તાંતણિયા ગામની નદીમાં ઘોડાપૂર આવ્યું। તો નદીમાં ઘોડાપૂરના દ્રશ્યો સર્જાયા। તો નદીના પુલ ઉપર લોકોના ટોળા ઉમટ્યા। નદીમાં ઘોડાપૂરના દ્રશ્યો સર્જાયા છે। તો નદીના પુલ ઉપર લોકોના ટોળા ઉમટ્યા। તો અમરેલીથી આ સમાચાર મળી રહ્યા છે। અમરેલીના ખાંભાના તાંતણિયા ગામની નદીમાં ઘોડાપૂર આવ્યું છે। નદીમાં ઘોડાપૂરના દ્રશ્યો સર્જાયા છે। તો નદીના પુલ ઉપર લોકોના ટોળા પણ ઉમટ્યા હતા। તો નદીમાં ઘોડાપૂરના જે દ્રશ્યો સર્જાયા છે, ત્યારે નદીમાં આવેલા ઘોડાપૂરને જોવા માટે લોકોના ટોળા ઉમટ્યા। નદીના પુલ પર લોકોના ટોળા ઉમટ્યા હતા। તો અમરેલીથી આ સમાચાર મળી રહ્યા છે। ખાંભાના તાંતણિયા ગામની નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે। તો નદીમાં ઘોડાપૂરના દ્રશ્યો સર્જાયા છે। તો આપ સ્ક્રીન પર નિહાળી રહ્યા છો। નદીમાં જે ઘોડાપૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે, ત્યારે નદીના પુલ ઉપર લોકોના ટોળા પણ ઉમટી પડ્યા હતા। તો અમરેલીથી આ સમાચાર મળી રહ્યા છે। ખાંભાના તાંતણિયા ગામની નદીમાં ઘોડાપૂર આવ્યું છે। તો નદીમાં ઘોડાપૂરના દ્રશ્યો સર્જાતા કુતૂહલ જોવા મળ્યું। નદીના પુલ ઉપર લોકોના ટોળા ઉમટી પડ્યા હતા। તો નદીમાં ઘોડાપૂરના દ્રશ્યો સર્જાયા છે, જે આપ સ્ક્રીન પર નિહાળી રહ્યા છો। હવામાન વિભાગની આગાહી અનુસાર અનેક જિલ્લામાં વરસાદ પડી રહ્યો છે। ત્યારે મોરબી સ્ટેશન રોડ પર વરસાદી પાણીના નિકાલ માટે રજૂઆત કરવામાં આવી હતી। રસ્તા પર પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે। સામાજિક કાર્યકરોએ સ્થાનિક વેપારી આગેવાનોની સાથે રાખી રજૂઆત કરી હતી। રોડની બિસ્માર હાલત થતા વરસાદી પાણીના નિકાલની માંગ કરવામાં આવી રહી છે।
ભાવનગર સહિત રાજ્યમાં ફળ અને શાકભાજીના ભાવો આસમાને પહોંચ્યા છે અને કઠોળ પણ તે હરોળમાં પાછળ નથી. હાલ યુવતીઓ ગૌરી વ્રત કરતી હોય છે, જેને કારણે ફળ સહિતના ભાવોમાં તોતિંગ વધારો થયો છે. ત્યારે લોકો સવાલ કરી રહ્યા છે કે અચાનક ભાવ વધારો કેમ? એક દિવસ પહેલાના ભાવમાં પણ મોટો ફેરફાર છે. ત્યારે લોકો આક્ષેપ લગાવી રહ્યા છે કે જેમ લગામ વગરના ઘોડા ચાલે તે રીતની સિસ્ટમ ચાલી રહી છે. વેપારીઓ મન ફાવે તેમ ભાવ વસૂલે છે. મધ્યમ વર્ગના લોકો તેમાં પીસાઈ રહ્યા છે. અમને મોંઘું આવે તો અમે મોંઘું વેચતા હોય. એમાં પાછો આ છોરીના વ્રત હાલે છે એની હિસાબે બધું સેજ મોંઘું છે. કેટલા ટકા ભાવ વધારો છે? અરે 10%. કયા ફ્રૂટમાં અત્યારે ભાવ વધારો છે? અત્યારે ખલેલા, આલુ બદામ ને ચીકુ અને કેરી 4 આઈટમ. કેળાના ભાવ છે કેવા રહ્યા છે? અરે વાત પૂછોમાં અત્યારે ભાવનગરમાં દીકરીઓનો મોળાકતના દિવસો શરૂ થયા છે, તો દરેક મા બાપને અને દીકરીઓને એકટાણા હોય તો એમાં એવું હોય કે ફ્રૂટ ખવડાવે દીકરીઓને, બરોબર. તો અહીંયા ભાવ કેટલા બધા વધારે છે કે સામાન્ય માણસ પબ્લિકને દીકરીઓને ખવડાવવું કેમ એ વિચાર કરે છે. પણ ઉપરથી જો ભાવ થોડોક દીકરીઓ માટે ઓછો થાય તો માવતરા દીકરીઓને ફ્રૂટ છે એ લઈ શકે અને ખવડાવી શકે. તો માટે સ્પેશિયલ બીજે ભલે રળી લે પણ દીકરીઓ માટે ભાવ. અમરેલીમાં બગસરા પાલિકાએ ત્યાંના નિવૃત્ત કર્મચારીઓ વિરોધ કરવા પહોંચ્યા હતા, જેમાં પેન્શન પગાર ન મળતા તેઓએ પાલિકા ખાતે ઉગ્ર રજૂઆત કરી હતી. મળતી માહિતી મુજબ પાલિકા દ્વારા 5 મહિનાનો પેન્શન પગાર ચૂકવવાનો બાકી હોવાથી રજૂઆતો કરાઈ, જે બાદ પાલિકા દ્વારા 2 મહિનાના પેન્શન પગાર ચૂકવવાની બાંહેધરી પણ આપવામાં આવી છે. રાજકોટમાં લટકતા વારના કારણે યુવતીનું મોત નીપજ્યું હતું, જેમાં નિરાલી કાકડિયા નામની યુવતી વાહન લઈને જતી હતી ત્યારે યુવતીને વીજ કરંટ લાગતા મોત નીપજ્યું હતું. રોડ પર ખુલ્લા વીજવારને અડકી જતા આ સમગ્ર ઘટના ઘટી હતી. ત્યારે સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. ત્યારે પરિવારે મનપા અને પીજીવીસીએલની બેદરકારીનો આક્ષેપ લગાવ્યો છે. ત્યારે આ મોતને કારણે પરિવારમાં શોકની લાગણીઓ ફેલાઈ ગઈ છે. પરિવારને મળવા માટે પ્રદેશ કોંગ્રેસ અગ્રણી ગાયત્રીબા વાઘેલા પહોંચ્યા હતા. ગાયત્રીબા વાઘેલાએ યુવતીના મોતને લઈ મનપા પર આકરા પ્રહારો કર્યા હતા. હોય સાથે સાથે જે પણ પ્રી મોન્સૂનની કામગીરી જે છે એ થવી જોઈએ, પણ જે થઈ નહોતી એના કારણે આ દુઃખદ ઘટના થઈ છે. ત્યારે હું તંત્રને, અહીંના ધારાસભ્યશ્રીને અને શાસકોને પણ કહેવા માંગુ છું કે શું તમારી કાંઈ આમાં જવાબદારી જ નથી? શું આ દીકરીની જે જિંદગી ગઈ આ રીતે રાજકોટની જે પ્રજા છે એને હર હંમેશ જે છે યાતના જ ભોગવવાની છે? હવે તો તમે આજ મારી દીકરી ગઈ છે એના માટે નહીં, એ તો જે થવાની ઘટના ઘટી ગઈ છે, પણ આવનારા સમયની અંદર કોઈનું આકસ્મિક કુદરતી મૃત્યુ છે એને કોઈ રોકી નથી શકવાનું. પણ તંત્રની બેદરકારી અને એની ભૂલના કારણે જો કોઈનો જીવ જાય તો એની જવાબદાર તંત્ર. આખી ઘટના છે, અમારી દીકરી આવતી હતી જોબ ઉપરથી, ત્યાંથી પાણી ભરેલું એટલું હતું કે વીજ કરંટથી એને આ ઘટના બની છે. હું એટલું કહેવા માંગુ છું કે આ તંત્ર જાગી અને આ વીજ વાયર જે બહાર છે એ સરખા કરે. રાજકોટમાં રિક્ષા પલટી મારતા દારૂની રેલમછેલ થઈ હોય તેવી ઘટના સામે આવી છે. ત્યારે રોડ પર ઓટો રિક્ષા પલટી મારતા દારૂ મળી આવતા સમગ્ર ભાંડો ફૂટ્યો હતો. પોલીસ કમિશનરની ઓફિસ પાસે જ આ ઘટના બનતા પોલીસ તાબડતોડ રિક્ષા લઈ પોલીસ મથક પહોંચી હતી. જૂનાગઢના કેશોદમાં વિદ્યાર્થીઓની તબિયત લથડી હોવાના સમાચાર સામે આવ્યા છે. સતત રૂમમાં બેસાડી રાખતા શ્વાસ લેવામાં વિદ્યાર્થીઓને તકલીફ પડી રહી હતી. ચાલુ અભ્યાસ દરમિયાન સ્કૂલમાં લાઇટ પંખા બંધ હોવાથી આ સમગ્ર ઘટના ઘટી હતી. ત્યારે 20થી વધુ વિદ્યાર્થીઓની તબિયત લથડી હોવાનું સામે આવ્યું છે. વિદ્યાર્થીઓને ચક્કર આવતા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. જૂનાગઢના માળિયા હાટીમાં સિંહના મૃતદેહ મળી આવતા ખળભળાટ મચ્યો છે.
સિંહો જંગલની બહાર ખેતી વિસ્તારમાં નીકળી પડતા હોય છે ત્યારે ખોરાસા ગીર અને પાત્રા ગીર ગામ વચ્ચે એક સિંહણ અને 2 બચ્ચાના મૃતદેહ મળી આવતા ખળભળાટ મચી ગયો હતો, જેમાં પુખ્ત વયની સિંહણ અને બંને બચ્ચાની ઉંમર 1 થી 1.5 વર્ષ હોવાનું સામે આવ્યું છે। હાલ વન વિભાગ દ્વારા સિંહના ફોરેન્સિક નમૂના લઈ અલગ અલગ ટીમો દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે। અને એમાં એક ફિમેલના ડેડ બોડી અને 2 બચ્ચાના ડેડ બોડી જે છે મળ્યા હતા અને ફિમેલ જે છે એ તો એડલ્ટ છે। બચ્ચા જે છે એ લગભગ 1 વર્ષના આજુબાજુના બંને બચ્ચા હતા અને એ મળવા પછી સ્ટાફ જે છે ત્યાં પહોંચીને આજુબાજુના પણ તપાસ કર્યા છે। રાજકોટ જેતપુરમાં મારામારીની ઘટના બની હતી। જેતપુર નવાગઢ ચોકડી પાસે છરીઓ વડે સામસામે હુમલો કરવામાં આવ્યો હતો। આ હુમલામાં 2 વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા હતા। ઇજાગ્રસ્ત લોકોને જેતપુર સરકારી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા। સાગર રાઠોડને ગંભીર ઇજા થતા તેને જેતપુરની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યો હતો। આ મામલે પોલીસે તપાસ હાથ ધરી છે। જામનગર જિલ્લામાં ચાંદીપુરા વાયરસના 2 શંકાસ્પદ કેસને પગલે તંત્રમાં દોડધામ મચી ગઈ છે। જામનગરમાં જીજી હોસ્પિટલ ખાતે કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ દ્વારા ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી। ચાંદીપુરા વાયરસના જોખમને પગલે મહાનગરપાલિકા ખાતે આ બેઠક યોજાઈ હતી, જેમાં ધારાસભ્ય દિવેશ અકબરીના અધ્યક્ષસ્થાને યોજાયેલ આ બેઠકમાં સફાઈ અને આરોગ્યને સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનો કરવામાં આવ્યા હતા। આ દરમિયાન મ્યુનિસિપલ કમિશનર સહિતના અધિકારીઓ અને ડેપ્યુટી મેયર સહિતના પદાધિકારીઓ પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા। અને 9 માસથી લઈને 14 વર્ષ સુધીના બાળકોને આ વાયરસની અસર થતી હોય એને કેવી રીતે અટકાવવો અને હોસ્પિટલના તંત્ર તરફથી એના માટેનો સારવાર માટેની શું વ્યવસ્થા છે, આ બધાની પરિસ્થિતિની સમીક્ષા માટે આજે અમે હોસ્પિટલના અધિક્ષક જવાબદાર ડૉક્ટરશ્રીઓ સાથે અહીં મીટિંગ છેલ્લા 1 અઠવાડિયામાં આપણી પાસે 2 કેસ સસ્પેક્ટેડ ચાંદીપુરા વાયરસ ઇન્ફેક્શનના નોંધાયેલા છે। એના લક્ષણો ને એ બધાની વાત મેડમે કરી છે। પ્રિવેન્શન માટે આપણે લોકોને જાગૃત કરવા માટે એટલું કરી શકીએ કે ખાસ કરીને આ જે ઇન્ફેક્શન છે એ સેન્ડફ્લાય નામના ઇન્સેક્ટના કરડવાથી થતું હોય છે। એ ફ્લાય છે પણ આપણી ઘરમાં જે માખી આપણને દેખાય એના કરતાં ઘણી જ નાની સાઈઝ। રોગને અટકાવવા માટે અમે સંપૂર્ણ રીતે સજ્જ છે, બિકોઝ આ બધા બાળકો જ્યારે જો મોટી સંખ્યામાં આવે તો એને ઘણા પ્રમાણમાં વેન્ટિલેટર કે જેને કૃત્રિમ શ્વાસ આપવાની જરૂર પડે છે, તો એ વેન્ટિલેટર પણ આપણે અમારા જે પીડિયાટ્રિક ઇન્ટેન્સિવ કેર યુનિટ છે એમાં વેન્ટિલેટર પણ પૂરતા પ્રમાણમાં છે। પૂરતા પ્રમાણમાં અમે અમારા નર્સિંગ સ્ટાફ અને અમારા જે રેસિડન્ટ ડૉક્ટર્સ છે એ બધાને પણ આજે અમે ટ્રેનિંગ હાલ ખાનગી મોબાઈલ નેટવર્ક કંપનીઓએ રિચાર્જના ભાવમાં વધારો કર્યો છે, જેનાથી લોકોના ખુશ જોવા મળ્યા છે। ત્યારે સુરતમાં BSNLની ઓફિસે સિમ કાર્ડ ખરીદવા માટે લોકોનો ધસારો જોવા મળી રહ્યો હતો। ખાનગી કંપનીના રિચાર્જના ભાવ વધતા BSNL તરફ વળ્યા છે। ફરીથી લોકો સરકારી સિમ કાર્ડ અપનાવી રહ્યા છે। ભાવનગર જિલ્લામાં વ્યાજખોરનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે, ત્યારે વ્યાજખોરના ત્રાસથી આધેડે આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે। જયેશ સરવૈયા નામના વ્યક્તિએ વ્યાજખોરના ત્રાસથી આત્મહત્યા કરી લીધી હતી। 3 સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી હતી। ભાવનગર જસુનાથ ચોક પાસે યુવક પર હુમલો કરવામાં આવ્યો હતો। સમીર શેખ નામના યુવક પર તીક્ષ્ણ હથિયાર વડે આ હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં સામાન્ય બાબતે બોલાચાલી થતા છરી વડે હુમલો કરાયો હતો। ત્યારે હુમલામાં યુવક ઘાયલ થતા સારવાર અર્થે સરટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। ભાવનગર જસુનાથ ચોક પાસે આ હુમલો કરવાની ઘટના સામે આવી હતી।
સુરત જિલ્લાના પલસાણા ખાતે ગુજરાત એટીએસ દ્વારા મોડી રાત્રે દરોડા પાડવામાં આવ્યા હતા. ત્યાંથી કરોડોનું કેફી પદાર્થ બનાવવાનું રો મટીરીયલ ઝડપાયું છે. સુરતના કારેલી ગામ ખાતે પતરાના શેડમાંથી આખી ફેક્ટરી ઝડપાય છે. ત્યારે આ સમગ્ર રેકેટ રહેણાંક વિસ્તારની વચ્ચે ચાલી રહ્યું હતું. ત્યારે બાતમીના આધારે એટીએસે અહીં દરોડા પાડ્યા અને 2 ઇસમોની અટકાયત પણ કરવામાં આવી છે. એટીએસ દ્વારા ગોડાઉન સીલ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવશે. ગુજરાત એટીએસને સૌથી મોટી સફળતા હાલ અત્યારે સુરતમાં મળી છે. જે ચોક્કસથી વાત કરીએ સુરત જિલ્લાના પલસાણા તાલુકાની, તો પલસાણા તાલુકામાં આવેલ કારેલી ગામમાં ડ્રગ્સ જેવું કેફી પદાર્થ જે બનાવવાનું રો મટીરિયલ હોય છે તે હાલ અત્યારે અહીં ઝડપવામાં આવ્યું છે. મોડી રાત્રે એટીએસને બાતમી મળી હતી કે કારેલી ગામ ખાતે આવેલ રહેણાંક વિસ્તારમાં એક પતરાના શેડમાં રો મટીરિયલથી ડ્રગ્સ બનાવવામાં આવતું હતું ચોક્કસથી, અને એટીએસે દરોડા પાડ્યા હતા. અને સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર કે 2 લોકોને પણ હાલ અત્યારે ઝડપી પાડવામાં આવ્યા છે અને કેટલાક લોકો આમાં સંડોવાયેલા છે તેના પણ હાલ અત્યારે ઊંડાણપૂર્વક એટીએસ તપાસ કરી રહી છે. તો બીજી તરફ સાથોસાથ એફએસએલને પણ ઘટના સ્થળ પર બોલાવવામાં આવ્યા હતા. અને બીજી તરફ કહી શકાય કે આજે પતરાનો શેડ જે છે, પતરાના શેડને પણ હાલ અત્યારે સીલ કરવામાં આવ્યો છે. તો બીજી તરફ કહી શકાય કે જે પ્રમાણે રો મટીરિયલ જે છે તે રો મટીરિયલ કરોડો રૂપિયાનું રો મટીરિયલ હતું તેવી પણ હાલ અત્યારે ચર્ચા સેવાઈ રહી છે. તો બીજી તરફ જે 2 લોકોને હાલ અત્યારે એટીએસ દ્વારા અટકાયત કરવામાં આવી છે અને કેટલાક લોકો આમાં જોડાયેલા છે. અને આ કેફી પદાર્થ જે છે તેનું રો મટીરિયલ ક્યાંથી લાવવામાં આવ્યું હતું અને ક્યાં મોકલવામાં આવતું હતું તેની પણ હાલ અત્યારે એટીએસ સઘન પૂછપરછ કરી તપાસ હાથ ધરી રહી છે. અક્ષય મકવાણા, મંતવ્ય ન્યૂઝ, સુરત. સુરતમાં વિચિત્ર ટ્રિપલ અકસ્માતની ઘટના સામે આવી હતી. ઈચ્છાપોર વિસ્તારમાં ટ્રક, બસ અને ઇનોવા કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં ટ્રક ચાલકે એક બસ અને ઇનોવા કારને ટક્કર મારી હતી. ત્યારે આ ઘટનામાં અનેક લોકોને ઈજા પહોંચી હતી. ત્યારે હજુરા ઈચ્છાપોર રોડ પર વારંવાર થતા અકસ્માતને લઈને સ્થાનિકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. તો સુરતમાં ટ્યુશન જતી બાળકી સાથે છેડતીનો બનાવ સામે આવ્યો છે. તો સુરતમાં 9 વર્ષની બાળકી સાથે છેડતીનો બનાવ સામે આવ્યો છે. ટ્યુશને જતી બાળકીની નરાધમે છેડતી કરી હતી. ત્યારે નરાધમે બાળકીને બહારથી ઘરમાં ખેંચીને છેડતી કરવામાં આવી હતી. ત્યારે નરાધમે બાળકીને બીભત્સ વિડીયો પણ બતાવ્યા હોવાનું સામે આવ્યું છે. તો બાળકીની માતાએ ડિંડોલી પોલીસ મથકે આ સમગ્ર મામલે ફરિયાદ નોંધાવી છે. તો સુરતથી આ સમાચાર મળી રહ્યા છે. 9 વર્ષની બાળકી સાથે છેડતીનો બનાવ સામે આવ્યો છે. ત્યારે ટ્યુશને જતી બાળકીની એક નરાધમે છેડતી કરી. ત્યારે એ નરાધમે બાળકીને બહારથી ઘરમાં ખેંચી છેડતી કરી હતી. જોકે બાળકી તેના ચુંગાલમાંથી ભાગી છૂટી હતી અને ઘરે જઈને માતાને પોતાની વ્યથા જણાવી હતી. બાળકીની માતાએ ડિંડોલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી એકની ધરપકડ થઈ. ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા એક વ્યક્તિએ એમના પડોશમાં જ રહેતી એક દીકરીને છેડખાની કરી હતી. આ છેડખાનીમાં એણે એ દીકરીને એક પોતાનો કોઈ પાન મસાલા મંગાવ્યો હતો દીકરી પાસે, અને જ્યારે દીકરી ત્યાં લઈને આવી ત્યારે એને એક પોતાના મોબાઈલમાં રહેલી કેટલીક ક્લિપ્સ જે પોર્ન પ્રકારની હતી ક્લિપ્સ બતાવી હતી. આ ઉપરાંત એને છેડખાની પણ ત્યાં કરી હતી. પરંતુ આ દીકરી ત્યાંથી ગભરાઈ જતા ત્યાં ભાગવાની તેણે કોશિશ કરી હતી. તો ભાગતી એ દરમિયાન આ વ્યક્તિએ એને ધમકી પણ આપી હતી કે જો પોતાની વાત કોઈને કહેશે તો એને જાનથી મારી નાખશે. આ પ્રકારની એક ધમકી પણ આપી હતી. પરંતુ દીકરી આવીને તરત જ પોતાની મધરને આ વસ્તુ જણાવી હતી. એમના મધરે આ બાબતને પોલીસને જાણ કરી હતી. પોલીસે તરત જ એક્શનમાં આવી આરોપીની ધરપકડ કરી છે. આરોપી પાસે જે મોબાઈલ છે એ પણ પોલીસે કબજે લીધેલ છે.
અને એને એફએસએલમાં અમે મોકલનાર છીએ. સમાચારોની અપડેટ સાથે ફરી મળીશું. ત્યાં સુધી મંતવ્ય ન્યૂઝ પર નિહાળો સીધો સંવાદ અમારા સહયોગી લખમા સાથે.